જેઠવાને જબરજસ્ત તાલના ગડગડાટારે વધાવો. કારણ કે આ નાની મોટી વાત નથી. આવડા મોટા સ્ટેજ સામે આવડા બધા આટલા બધા માણસોની સામે બોલવું ગાવું આ કોઈ નાની હુની વાત નથી. હારા ને હમણાં હું રાધનપુર બાજુ પ્રોગ્રામ કરવા ગયો ને તો અહીંયા એક 80 વર્ષના બાબાવાને કે તું હું સાહેબનો કે અમે હાલનો મીંડ્યો. મને કે મને કોક બોલવા દે. મેં કીધું શું બોલવું છે? મને કે ઘડીક બોલવા દે. મને કે અમે કલાકાર છીએ સાહેબ. માઇક આપ્યું 2 મિનિટ સુધી કાંઈ બોલે. કાંઈક તો બોલો. મને કે 1 ગ્લાસ પાણી આપો સાહેબ. શબ્દની સૂઝ સરસ્વતીની દેન હોય, કૃપા હોય, માં ભગવતીના ચારે હાથ હોય ને તો આ સ્ટેજ માથે બોલી એકાય ગઈ એકાય સાહેબ. બાકી આટલી મેદનીને જકડી રાખવી, પકડી રાખવી આ કોઈ નાના હોનાના ખેલ નથી. તો માં ભગવતીના ચારે હાથનો પંજો પડ્યો હોય ને સાહેબ એની તાકાત છે, બીજા કોઈની તાકાત નથી. માં ભગવતી ભેળિયા વાળી હોય એવી માં ભગવતી ને આ સાનિધ્યની માલિકોરા અહીંયા ગુજરાતનું ઇન્ટરનેશનલ છે, દેશ પ્રદેશની માલિકોરા નહીં. જેના બાપુજી યારે અમે ભજન કરતા એમની અમે હું ત્યારે નાનકડો દીકરો જનકભાઈ રાવલ, નાનકડો લગભગ મારી ઉંમર હશે સમજો ને 20 વર્ષની. અને એ વખતે હું એની સામે કાલા ઘેલા શબ્દોમાં લોક સાહિત્ય રજૂ કરતો, થોડું ઘણું ગાતો. અને તોય મને ટપલી મારીને કહેતા હું કે ખોટું બોલ્યો. અને એને મને જે ટપલી મારીને જેને મોટો કર્યો છે એમની દીકરી એટલે મારી બેન છે એવા પાયલબેન રાવલ અહીંયા ઉપસ્થિતમાં છે સાહેબ. દેશ વિદેશની માલિકોરા તમે ઈટીવી દૂરદર્શન નિહાળતા હશો, એમાં એમને અવારનવાર જોતા હશો, ઇન્સ્ટાગ્રામની માલિકોરા જોતા હશો, ફેસબુકમાં જોતા હશો. એવું મોટું નામ જેને મા ભગવતી ગળાની માલિકોરા, કટની માલિકોરા, સરસ્વતી એવા કામણ કર્યા છે સાહેબ. કેવા કામ! કેટલી વિરાટ ગંગા જેટલો એમ કહેવાય કે ના જીભલડી માથે ગળાની માથે વસવાટ સાહેબ. કે સર્પનો દુશ્મન ગરુડ, ગરુડના પતિ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મીજી, લક્ષ્મીજીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્નીજી સીતાજી, સીતાજીનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર ઇન્દ્રજીત અને ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને મૂર્છામાંથી ઊભા કરનાર એ તમારો મારો બધાનો બાપ હનુમાનજી મહારાજ સાહેબ. અને હનુમાનજી મહારાજ જેની રથની માથે જિંદાબાદ કાયમ બેઠો છે ઈ રથનો માલિક અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણના દીકરા પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર અને બાણાસુરના પિતાજી એટલે સાહેબ જે ગંગ કહેવાય, જેનામાંથી ગંગાનો અમૃતનો ધારા પ્રવાહ પ્રગટ થતો હોય એવા ગંગા જેવો વિરાટ પ્રવાહ લઈ આપણી સમક્ષ વધારે બેન શ્રી અમારે પાયલબેન રાવલ. ત્યારે ડાવલ જમણો હાથ બે ભેગા કરી એમને મોજ આવે એવી મોજ કરાવે. પાયલબેન રાવલ આ બાજુ વળાને કંઈક તકલીફ લાગે, ઘરેથી બાજીને આવ્યા એ ખાધું નથી. શનિવાર તો છે પણ ઉપવાસ બધા ન હોય. મને આ બાજુ કંઈક ડખો લાગે કીધું નું, પણ હું આવ્યો ત્યારનો હમીહાઈન નો જોઉં. હવે આ બાજુના તાલી ન પાડતા આ બાજુના તાલી પાડે તો તમને હર્ષિત માના સોગંદ છે. જો તાલી ન પાડો પાડો જબરદસ્ત તાલી નો ગડગડાટ. હેલો ભાઈ છે કલાકાર બદલાય એટલે વારે ઘડિયા આ બધા હું ડખા મેળ કરે. આ ડખા નથી કરતા બિચારા. આમાં શું અમે મેળ કરીએ, મેળ. અમારે જો કે કલાકારોને છે ને ઘરે મેળ ન હોય એટલે અહીંયા આવીને મેળ કરીએ. દાંત કઢાય આમાં કોઈ માતાજી ભગવાનનો સારો પ્રસંગ છે. આપણે કોઈ એવા પ્રોગ્રામમાં નથી બેઠા. દાંત કાઢો, બધા દાંત આપ્યા હોય. મારે એક પત્ની છે, મારા એકવાર લગ્ન થયા હતા
નહીં સમજે? ના ના, ઘણા 5-5 વારે થાય તોય મેળ નથી આવતો. હા, એટલે બેનું દાંત કાઢવાનું. મારા પત્ની બહુ સારા, તમને ખબર છે? એટલે મારા પત્ની એટલા માટે સારા કે તમે નહીં માનો, હું પ્રોગ્રામ કરું ને એટલે રાતે જમતો નથી, પણ હું સવારે જાઉં ને, મારા પત્ની પતિવ્રતા ધર્મ પાળે. પતિવ્રતા ધર્મ પાળે. હું જાઉં ને ત્યાં સુધી જમે નહીં. શું કામ? હું ઘરે જાઉં, રસોઈ બનાવું. જો વાહ તમારી સમજણ, વાહ. તમારા પત્ની તો તમને કંપનીના હાલો પણ મોટો હાલો. એટલે બહુ સમજણની વાત છે. બિચારા બહુ સારા. હું એને હે ને એક જ વાર વર્ષમાં બહાર કાઢ્યું. તને તો વિજય ખબર છે? અષાઢી બીજનો જયારે આપણે રથયાત્રા નીકળે ત્યારે જ. કારણ કે એને લઈ જવું ને બહાર તો 400 હાથ કરવું પડે, કાં તો છોટા હાથી. હા, શરીરમાં બે થોડાક ભારે છે, બચારા સારા છે. હમણાં તો બળદેવભાઈ ઘરે આવીને સવારમાં ક્યાંય નહીં સારું ખબર ખાવા દેશે જ નહીં દે, એની મને ચિંતા છે. આવતા રહો બાલ્કનીમાંથી અંદર આવતા રહો. અહીંયા હાઈવે ઉપર વાહન બહુ નીકળો મારો બાપ. એક વાર જબરદસ્ત ચાલ્યા કરીને માટે ફરીથી પાયલ બેન રાવલને વિનંતી કરતા હોય ત્યારે વધાવો.